બપોરના 2 વાગે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બોલો. ક્યાંથી બોલું? ગુડ આફ્ટરનૂન. અને છે ને આજે અમે લોકોએ બહુ સરસ કામ કર્યું ઘરમાં, કેમ કે આજે રજા હતી ને, બુધવારની અમારે રજા હોય, તો રજામાં છે ને અમારે ઘરમાં હતા જોરદારના પથારા, બધું છે ને ભર્યું હતું એકદમ, કેમ કે એ છે ને ખાસ એની ક્રેડિટ આને અને આને જાય, હજી ગીતને તો ઓછી જાય. હા સિરિયસલી, તમને બેને મેન જાય, તમને બેને મેન જાય. બેગ નતું, 2 બેગ ભરીને, હાચે 2 મોટા બેગ ભરીને બધા અહીંયાથી જે ઢગલા નીકળ્યા છે, કેમ કે નકામા કાગળ ને બધું. એટલે આજથી સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે બેયને કે આજથી એક કચરો અહીંયા રહેવો ન જોઈએ. 2 બેગ ભરીને ફેંકી, 2 બેગ ભરીને ફેંકી, હે 2 બેગ ભરીને ફેંકી. અને તમારા બર્થડે ની આવડા બોક્સો હતા, આ લોકો ભેગા કર્યા હતા, એમાં એટલા કચરા કટિંગ કરીને કેટલા કાગળ ભેગા કર્યા હતા, હતા ઘણા બધા ઢોકળો કાગળ લઈને આગળ કર્યા હતા, 2 બોક્સ બધું બધું જવા દીધું. એટલે તો તમે નો હોય ને ત્યારે જ કરું. જો મેં કીધું તું ને રોજ તો ઈ જવા દે, નો જવા એટલે જ મેં કીધું અત્યારે કાઢો ને રાખો રાખો રાખો. જો જો હજી જો હવે છે ને અહીંયા સેટી નીચે આટલી જ આજી ખાંચો છે એકદમ ક્લીન થયો ને, આ એવો ને એવો રહેવો જોઈએ. જો અહીંયા કોઈની વસ્તુ હશે ને તો સિરિયસલી હું ને મમ્મી ગમે ના ધ્યાનમાં આવશે હું તો બહાર જ જવા દઈશ સીધી બહાર. હું બહાર જ જવા દઈશ, જોજે કઈ વાંધો નહીં. અને જો એક વાત કહું, આ આવી અને આવ્યા ભેગી તરત જ વીકી જામ. જો આ નાનું કેવું સરસ લાગે છે. થાકી ગઈ બિચારી, બહુ થાકી અને આ છે ને આવા ચાડા કરે એમ ચીઠું નાખમાં એને ચાલુ રહેવા દેજે તું. જા જા બોલ હવે તું શું કહેતી હતી? હા તને આવ્યા પેલા માર્ક્સ ઈ કે એમ નહીં આવ્યા તો હોય જ ને. કેટલા આવ્યા? 20 માર્ક્સ માંથી ઉષા આને આને કઈ 5.5 માર્ક્સ આવે. હા 5.5 જેવા આવ્યા હોય તને. 4.5 માર્ક્સ તો 5.5 નથી આવ્યા, 6 8 હજી વધારે 10 50% આવ્યો હોય તોય સારું કહેવાય તને. સારું હાલ તું જ કહી દે કેટલા આવ્યા સિરિયસલી. વાહ વેરી ગુડ. બસ જો આ એક્ઝામમાં તું ખાલી એટલું ધ્યાન રાખ ને. ધ્રુવીને શું પ્રોબ્લેમ હતો ખબર? અત્યારના લગભગ બધા છોકરાઓ, ખાસ છોકરાઓ સાંભળજો એટલે ખબર પડે. ધ્રુવીને સ્ટાર્ટિંગમાં શું થતું કે રીડ કરતી ને તો એને પાકું ન રહેતું. ધ્રુવી બરાબર છે, બીજા છોકરાઓ શીખે સાચું કે છે. સ્ટાર્ટિંગમાં એને શું થતું ખબર કે ધ્રુવી ગમે એટલી મહેનત ધ્રુવી બહુ કરતી, પાકું બહુ કરવા બેસતી, પણ એ રીડ કરતી ને તો એને પાકું ન રહેતું. પછી એ શું કરતી? રાઇટિંગ કરતી. તો રાઇટિંગમાં એ થાય કે નહીં, મતલબ કે એ આખો પેરેગ્રાફ લખે, બીજો પેરેગ્રાફ લખે, કે એના ક્વેશ્ચન આન્સર હોય, એની રાઇટિંગ એનું ચાલુ રાખ્યું હતું, રાઈટ ને? પછી એમાંથી એને ધીમે ધીમે કરીને પાકું થવા માંડ્યું. સ્ટાર્ટિંગમાં શું થતું કે 20 માર્ક્સનું 20 માર્ક્સનું હોય ને, 20 માર્ક્સનું એમાંથી ખાલી એને 5% કે 6% એવું જ આવતું. ધીમે ધીમે કરીને એને રાઇટિંગ વધાર્યું. રાઇટિંગમાંથી પાછી એને રીતની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી કે ભાઈ વાંચે રાખીએ, ગમે એમ થાય વાંચવાનું ચાલુ રાખીએ. તો ધીમે ધીમે કરીને છેલ્લા 3 4 5 મહિનામાં એટલું બધું ઇમ્પ્રુવ થઈ ગયું કે અત્યારે તો કેટલી વાર વાંચે છે? 2 થી 3 વાર, કદાચ 4 વાર ગણીએ તો 3 4 વાર વાંચે, 5 વાર વાંચીએ છે ને. તો એમાં જો અત્યારે કાલે બેઠી હતી, કાલે લગભગ 3 વાગ્યાની બેઠી હતી. હા એટલે નહીં, કાલ તક તૈયારી તો કરતી હતી. ઓકે તો આ કેટલી વાર વાંચ્યું હતું? આ મતલબ સ્કૂલે તૈયારી કરી છે. અને તમને ખબર, જો ધ્રુવી ધીમે ધીમે છે ને, ધ્રુવીને પેલા ભણવામાં ધ્યાન નહોતું, ખોટું નહીં બરાબર, મતલબ કે નાની છે એટલે રમતમાં હતી, પણ છેલ્લા 4-5 મહિના થઈ ગયા ધ્રુવીમાં બહુ ઇમ્પ્રુવ છે. અને છે ને આજે સવારે એની મેરે અલાર્મ સેટ કરે છે 5 વાગે, પછી ઉઠી ન કે નાની છે એટલે તમારી નીંદર ઉઠે ને તો અમે ઉઠાડીએ, અને એ 5 વાગે 6 વાગે ભણવા બેસી છે, કેમ કે દીદીનું જોવે કે દીદી આમ કરતી, એટલે હવે એ એવી રીતના કરવા માંગે છે અને એનાથી ને ઘણું ઇમ્પ્રુવ છે. ખાસ એના માટે એક તો કોમેન્ટ બને છે. કા વેરી ગુડ બેટા. સવારે હું ઉઠી ને આ 2 જણી અંદર અલાર્મ વાગ્યો છે ને એટલે ઉઠી છે, તો 2 જણી અંદર ફૂસ કરતી હતી કે દીદી અલાર્મ વાગ્યો ને આપણે ઉઠ્યા ને તો આપણે એમ થતું હતું પાછા સુઈ જાય. અચ્છા હું સાંભળતી હતી અહીંથી અને એમ નથી ખબર. ના ના કોઈ સારું કહેવાય. એટલે ધ્રુવી ધીમે ધીમે કરીને ઇમ્પ્રુવ થાય છે, અને આ તો હજી નાનું છે એટલે આને કઈ પ્રેશર રાખવાનું નથી, ધીમે ધીમે કરીને એ સેટ થશે. અને મને પર્સનલી, હું કે ઉષા, અમે લોકોએ 3 માંથી એકેય છોકરીઓને ભણવામાં કોઈ દિવસ એવું નથી કીધું કે તમારે એટલા માર્ક્સ લઈ આવવાના છે. ઇવન કે ગીત 10th માં હતી ને ત્યારે નહીં, 11th માં જ્યારે એનું પેપર આવ્યું એને 75 કે કંઈક 75% આવ્યા ને. હા 76 કે 75 હતા. પણ અમે પ્રેશર કોઈ દિવસ નથી કર્યું છોકરાઓને ભણવામાં કે ના આમ થવું છે, કેટલું થવું છે, કાંઈ વાંધો નહીં, તું તારી રીતે તારું બેસ્ટ કર
પછી જે રિઝલ્ટ આવે ને કઈ પ્રોબ્લેમ નથી. નથી. હા શું ડિપેન્ડ છે તારી ઉપર બેટા. મને તો કઈ પ્રોબ્લેમ નથી. તારું પરફોર્મન્સ તારે અપ લઈ જવાનું કે ડાઉન નહીં તારે જોવાનું છે. જો પાસિંગ માર્ક્સ આવે ને તોય પાસ તો થયા કહેવાય જ, અને ટોપર બનીએ ને તોય પાસ થયા કહેવાય. પણ તું વિચાર કર કે પાસિંગ માર્ક્સ હોય ઈ અને ટોપર હોય ઈ બેમાં તું જોતી હોય સ્કૂલમાં કે આ સ્કૂલની ટોપર છે ને આ પાસિંગ માર્ક્સ વાળી છે, તો તને કોની હારે વધારે રહેવું ગમે? હા તો પછી તો આપણે શું બનવાનું? ટોપર બનવું હોય તો ટોપરા જેવું નહીં રહેવાનું, નકર મારે નાખી છે માત્ર નારિયેળ હાલે નહીં કે ટોપર કહી રાખે છે. સરસ. તો ભાઈ આજનું રૂટીન તો કેવા જેવું નથી, કેમ કે અમે અત્યારે જ ઓલરેડી થાકી ગયા છીએ અને બસ કામની આળસ ન હોય ને તો બધું થાય. આળસ હોય ને તો કાંઈ ન થાય. એટલે મને કયો તમે ના એમ નહીં, હું એટલે હળી ફળીને હોળીનું નારિયેળ તો આવ્યું છે એમ ને? હું એમ કહું છું કે જો આળસ ન હોય ને તો બહુ સરસ કામ થાય. તો મેં ખોટું કીધું કે સાચું તમે કીધું? કોઈ દી ક્યાં ખોટું બોલો છો? તો પછી તમે તો આમ ગયા ઓલા કેવાય કયા જાતે પછી કે જમવાનું છે ઓય કા ઉભા રહ્યો. મેનુ કઈ મારે રોટલી એક વણી લો ઉભા રહ્યો કે મારો ગેસ બળશે પેલા. હાલો જો દૂધી ચણાની દાળ. ક્યાં? હાય હાય તડકા વાળી દાળ છે ભાઈ. અને આ તમારે કેટલા દી પેલા એક મિનિટ ખોલ તો. મને લાગે છે આખું કુકર ભરીને તેલ જ હશે કા? પીવાનું ને તમારે પીવાનું તમારા માટે જ કર્યું. મસ્ત બનાવી છે. ખાલી કહું છું કે સુપર છે એટલે મેં બધાને પાછી બતાવી. કઈ નહીં હાલ જવા દે. દાળ બહુ સરસ છે ને સાવ તેલ વગરની છે. અને બીજું શું છે જમવાનું? આ ફૂલકો રોટલી. ઠીક. તો ભાઈ આજે જમવામાં અમારે દાળ ને રોટલી છે ખાલી. અને તમારા કેદુના મારા વાંદા કાઢતા હતા ને એ તમારો કોબીનો સંભારો. હા 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 કોબીનો સંભારો ખરેખર. અને ભાત. હા ભાત. દૂધી ચણાની દાળ હોય એટલે મજા આવી મજા આવી જાય એમાં. કોબીનો સંભારો મજા આવે, બહુ મજા આવે. અને છે ને તમે લોકો રાતના કોકો ટ્રાય કરજો કે ભાખરી તો હોય જ ને, આપણે ભાખરી તો બનવાની જ હોય. બીજું કઈ બને કે ન બને, ભાખરી તો બનતી જ હોય. એટલે ભાખરી બનતી હોય ને, તું છે ને પેલા મારી વાત હંમેશા પેલા પૂરી થાવ. તમારી હંમેશા વાત સાંભળીને જ મને તકલીફ પડે છે. કોઈ દી મોઢામાંથી હારું ન નીકળ્યું. ભાખરી ઘરમાં બનતી આટલું હારું ખવડાવું તો કડવું કેમ નીકળે? ભાખરી ઘરમાં બનતી હોય ને. હવે કઈ બોલી નહીં તો હું ચૂપ થઈ ગયો. મેં કીધું હમણાં પાછી કઈક બોલશે વચ્ચે. હવે તું ન બોલતી મારો વારો લો. બોલો. ભાખરી ઘરમાં બનતી હોય, બધાયને ભાખરી જ બનતી હોય અને બધાયના ઘરમાં ભાખરી ખવાતી જ હોય. પણ હવે તો બસ હવે મારો વારો હતો. એની હારે ખાસ કોબીનો અને કોબી બટેટા નો હોય ના, કોબીનો ને મરચાનો. હવે જો ગરમા ગરમ સંભારો બરાબર, ભાખરી અને ચા, આ ત્રણ વસ્તુ હોય ને તોય કઈ ન જોઈએ. પપ્પા ટ્રાય કરજો, બહુ મજા આવશે. કેમ કે હું તો છે ને અલગ અલગ એક્સપેરિમેન્ટ ભાખરી હારે કરતો જો કે ઘરમાં હું નાનું પડ્યું હોય ને એમાં શોર્ટકટમાં આપણે થઈ જાય એટલે મજા આવે. જેમ કે કાલે કેમ ઓલી તરેલી ભાખરી હતી, કોકવાર તરેલી હોય, કોકવાર શેકેલી હોય, કોકવાર કાચી હોય, કોકવાર મસાલા વાળી હોય, પરાઠાની અપડેટ વાળી પણ હોય છે, પણ જોરદાર હોય. બસ પછી મારે આરુષિન જેમ બોલવું હોય બસ. ગીત મને કે દે મમ્મી બોલ તો એક વાર. બોલ બોલ બોલ. હા ક્લાસ. ઓકે તો તું ક્લાસ માં જઈને તે શું કરી લીધું કે હાલ શું કર્યું? હા હા એમ નહીં તો નાના છોકરાઓ સ્કૂલમાં વાતું ન કરે, તમે મોટા કરો. મોટા વે કરવાની તો વાતું કરે કોણ સ્કૂલમાં? અવાજ એટલો બધો છે કાંઈ નથી. તે માઇન્ડ કર્યું હોય. છોકરો નાના છોકરો વાતું ન કરે કોણ કરે? મોટા વાતો કરે, નાના છોકરાઓને ચીડેવા રાખે. આ મોટી છે હવે તો દીદી કઈ બોલાવજે તો હાલી નીકળું છે ખોટે ખોટું. નાના છોકરાઓને યાર નાના છોકરાઓને હેરાન નહીં કરવાનું. એને હું કહેવાનું કે કઈ વાંધો નહીં, એન્જોય કરો, મોજ કરો. મેડમ આવે એટલે કહેવાનું નહીં જરાય વાતું ન કરો થોડું. પછી મેડમ બોલે છે અહીંયા ધ્રુવી બેટા શર્ટી લઈ જાઓ બેટા. તો હું શું કામ કહું? હું નથી મોનિટર ભાઈ, તું ભાઈ તારે કહેવાનું. અને છે ને ગરમ ગરમ જાંબુ હોય તો મોઢું જોયું આને કહું છું તું નાઈ આવ તે નાઈ નથી આજે. કેવી કેવી વાતો કરે ગાંડા જેવી. હાવ નાના નાના છોકરાઓ ઘરમાં હોય ને એટલે આવો ફેરે રાખે. છાની મોની બેઠી નથી રહેતી. ત્યાં ઓલું કરવું ને આ કરવું કેવી છે. હા એટલે તમે મને બોલ્યા મોઢું જોયું જ, મોઢું જોઈને જ બોલી. જાંબુ ખાવું છું, ગુલાબ જાંબુ લઈ આવું. ગરમ ગરમ એ લઈ આવું કે શ્રીખંડ લઈ આવું? જાંબુ હા હમણાં લઈ આવું, કાલ લઈ આવીશ. એ આ હું છે બે રોટલી એક હારે કા પડ બનાવું છું.
ઓકે હવે આળસ હોય ને છેલ્લી રોટલીમાં આળસ હોય એટલે પડ કરી મૂકી તો 2 રોટલી હારે. તો ભાઈ આવું સરસ બપોર પડ્યું છે કેમ કે સવાર તો કઈ હતું જ નહીં અમારે સવાર જેવું. સવારના તો અમે બધા હાવ એમને મતા હું ને ઉષા આ બે ઘરે હતી નહીં અને અમે લોકો મસ્ત ક્લિનિંગ કરતા હતા અને ગીત આવશે હમણાં 3 વાગે. ઉષા જમવાને કેટલી વાર છે? થઈ ગયું બસ તો બહુ ભૂખ લાગી ને હવે આપણે જમવા બેસી જઈએ. હાલો રેડી જ છે આવી જાઓ. ખાંડ નથી ખાવાની હો આજે. રોજ ખાંડ ન હોય પછી હું રોજ નથી ખાત રોજ જ લે છે. અને છે ને જો તમે કોબીનો સંભારો લ્યો ને કોબી મરચાનો તો આને ફૂલ ગરમ કરીને લેવાનો કેમ કે આ ગરમા ગરમ હોય ને તો બહુ મજા આવે ખાવાની. આજે મસ્ત લાગે ગરમા ગરમ હોય ને તો. બાકી જો ઠાકોરજીની પ્રસાદી આવી ગઈ, રોટલી આવી ગઈ, દૂધી ચણાનું દાળ કે શાક જીક્યું એ આવી ગયું, ઉષા ધ્રુવી અને ઓલું છે નાનું નાનું અમારું માં સોતું છે એટલે હવે એ દીદી હારે જમશે. ખબર નહીં કેટલા વાગે હે એ ખબર નહીં કેટલા વાગે ઉઠશે એ સાંજે પડી જાય કઈ નક્કી નહીં કેટલા વાગે. સાચી વાત છે. થાકી ગઈ છે. છોકરી કામ કેટલું કરતી હોય આખો દિવસ બિચારી. ઈ કામ કરે તો કોણ કરે? તું કરે જ? હું ને દીદી જ કરી ના રે ના. એ તા કરે છે મમ્મી છે ના જો ભાઈ આ ખરેખર મારો ફેવરિટ છે અને આજે વાલીએ કેટલા વર્ષે કર્યો હોય ની ખબર નથી પડતી. એમ નહીં હું કરતી બાકી પણ આ એને ટાઈમ નતો મળતો ને એટલે પણ આજે એને કર્યો ને તો હું આ ખાઈશ અને મને તો આ આવીશે ને તો મને બહુ મજા આવશે. હું સંભારાનો સ્વાદ ભૂલી ગયો આજે પાછો મને આવ્યો અને આને કેળું કહેવાય. હાચી ભગવાનની બીક રાખો. એમાં મરચાઈ છે. એમ કરીને મમ્મા તમારી બેજતી કરે જોયું છાશ છે. જોયું કહું છું આટલું મીઠું કરું તો કડવું જ બોલે છે. તો સાચી વાત છે મરચું ખરાવી દે મમ્મી તો કેવું લાગ્યું જમવાનું ખાસ કોમેન્ટ કરજો. જોરદાર છે. ચણાની ને દૂધીની દાળ, દૂધી ચણાની દાળ મને બહુ ભાવે અને સલાડ મસ્ત બન્યું છે અને હવે અમે થોડું થોડું બાતતા બાતતા જમી લઈએ એટલે પછી અમને વાંધો ન આવે એટલે. અને હવે ગીત આવે ત્યારે પાછો હું તમને કહીશ કે ગીત હા ગીતે આજે બહુ મસ્ત ગીતનો એક બહુ સરસ કોન્સેપ્ટ છે. જો એ ફાઇનલ થાય તો હું તમને કહીશ તો વ્લોગમાં તમને લોકોને જોવાની ઓર મજા આવશે. અને બધાને સ્પેશિયલી થેન્ક યુ કેમ કે ખાલી લાઈક નહીં તમે હાઈપે આપો છો કેમ કે છેલ્લા વિડીયોમાં ઘણા હાઈપ મળ્યા આપણને. સિરિયસલી ઘણા મહિલા તું છે ને 11 એકાદશીનું જોજે અને તમે લોકો જોજો એમાં ઘણા બધા અમને હાઈપ આપ્યા છે અને અમને સપોર્ટ કર્યો છે. તો એના હાટુ બધાને સ્પેશિયલી થેન્ક યુ એમ હાર્ટલી થેન્ક યુ કે ભાઈ અમે ધીમે ધીમે કરીને આગળ ગ્રો કરીએ છીએ અને કોઈ આનો સરજી સંભાળો છે ને એ હવે મને રેગ્યુલર મળશે. તો બસ બધા વ્લોગ ખાસ જોતા રહ્યો. તમે વ્લોગ જો તો અમને સારું સારું જમવાનું મળે છે, લાઈક મળે છે, કોમેન્ટ મળે છે તમને કહી દીધું ઇનડાયરેક્ટલી અને મને હાઈપે મળે છે. આજે છે ને અત્યારનું મેનુ મને ભાવતું છે એકદમ બટેટાનું તીખું તીખું શાક અને ખીચડી. એ મારું ફેવરેટ છે તમારું ફેવરેટ નથી. કાં હું કામ એને એ મને ભાવે. પણ તો તને ભાવે તો મને ભાવે છે. ના એ મારું પેલા મારું કઈ વાંધો નહીં. મારું તો પેલા ફેવરેટ મીઠું શાક અને ખીચડી. તને બહુ ભાવે? સરસ. તો ઉષા આ બે આટલું બટેટાનું શાક એક એક ચમચી કરજે. એ ભાવે શાક નહીં મને ખીચડી. ખીચડી ખાલી ખીચડી શાક નથી ભાવતું બેટા? એટલે ખાલી ખીચડી ભાવે કે દૂધ કે દહીં કે કઈ નાખો? ખાલી ખીચડી ભાવે. એમાં એ મારી જેમ છે રવિ. હા મને છે ને એકલી ખીચડી હોય ને હા. એમાં ઘી નાખીને ગરમ ગરમ ફીણીને એક વાટકી ખાઈને બહુ મજા આવે. હા. એટલે ગીત છે ને એને મમ્મી ઉપર ગઈ છે હાવ ખાલી છે. ખાલી ખીચડી ભાવે છે આની જેમ. તું ન્યા જ રહે, તું ન્યા જ રહે. અને આ તું આવી રીતના આમાં મને બીક લાગે તું ન્યા જ રહે. તમે બોલવામાં ધ્યાન રાખો ને કઈ ખરાબ નથી. ખીચડીમાં ઘી નાખી અને રબોડી નાખી અને રબોડી ચોળી અને ખાઈને ઈ બહુ મજા આવે. રબડી ખાય ને અને રબોડી ખાઈને ઈ બહુ મજા આવે. ભાઈ ગીતે આજથી વ્લોગમાં કંઈક નવું ઇમ્પ્રુવ કર્યું છે જેથી તમને બધાની બહુ મજા આવશે અને અમને મજા આવશે. તો ગીત એ આખો પહેલા તો જરાક આખો શું છે કોન્સેપ્ટ શું છે એ કે બરાબર અને પછી તું કન્ટિન્યુ કર. હા હવે બોલ. પૂછે ને તમે લોકો બધાને રોજે સવાલ અને કોમન છે કે બધાને આવડે. હા અને જો જે કોમેન્ટમાં આન્સર દેશે ને એનું- very good. નહીં એનું નામ લેશું આપણે હા એનું નામ છે. બરાબર ને આપણે એનું નામ લેશું એવું નથી. એટલે જે કોમેન્ટમાં મતલબ કે એનું નામ દર સન્ડે ના આવશે. હે એનું નામ દર સન્ડે ના આવશે. હા એ વાત બરાબર છે. પરફેક્ટ થઈ ગયું લ્યો. તો જો ગીતે ને ઉષાએ બે થઈને કર્યું તો વાત એવી છે કે કોમન ક્વેશ્ચન છે અને જનરલ નોલેજ ના છે. હે ને ગીત બરાબર છે? જનરલ નોલેજ ના છે. તો તમે લોકો ખાસ કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ સાચી હશે ને તો અમે લોકો ટ્રાય કરજો કે સન્ડે ના એમાંથી નેક્સ્ટ ટુ નેક્સ્ટ જેટલા મતલબ કે
એનું દર સન્ડેના છે ને આપણે નામ લેશું અને લાઈવ આવીએ છીએ એટલે એ બાને શું છે કે થોડુંક એન્ગેજિંગ વધે અને જસ્ટ તમને લોકોને મજા આવે એના આટલું છે. તો ગીત આજે કઈ વિચાર્યો છે સવાલ તો આજેથી પૂછી લે. તો આજનો સવાલ હા એમ્બ્યુલન્સ જોઈએ જ છે બધાએ. એમ્બ્યુલન્સમાં પાછળની સાઈડ સીધું નામ લખ્યું હોય અને આગળની સાઈડ ઊંધું નામ લખ્યું હોય. એનું શું કારણ? ઈ કોમેન્ટ ખાસ કરો. હા અને જોરદાર સવાલ છે. ઘણાને આવડતો હોય છે, ઘણાને ખબર નહીં હોય. અને તો આ સવાલ છે ને સ્ટાન્ડર્ડ 10th માં આવ્યું છે. એટલે સ્ટુડન્ટ છે તેને ખબર જ છે કે 10th માં આવી છે. હા ઓકે વેરી ગુડ. તો છે ને આ મતલબ જનરલ આન્સર બરાબર છે, જનરલ છે એકદમ, પણ આનાથી બહુ મજા આવશે. તો ખાસ કોમેન્ટ કરજો કેમ કે ગીત હવેથી રેગ્યુલર કાંઈ ને કાંઈ તમને લોકોને એવું પૂછતી રહેશે, હે ને? અને હવેથી હું ઉષાને એક સવાલ પૂછીશ રોજે રોજ. વાલી જમવાનું શું બનાવ્યું? એ કોમન છે. ના બાબા ભાખરી ક્યારે બની? અને આજ તો તમને અત્યારે જ ખીચડી શાક નહીં, તમને બપોરને સારું જ મળ્યું હતું. બહુ મસ્ત મળ્યું હતું, તો પછી બહુ સરસ મળ્યું હતું. પણ આ તો જસ્ટ મેં ખાલી વ્લોગ ચાલુ કર્યો એટલે બધાને હસાવાટું બોલ્યો કે આજે મારું ફેવરિટ છે, કેમ કે મને ખબર છે કે હું જેવો બોલીશ ને મારું ફેવરિટ છે એટલે વાંચી હા પેલું પડવાની છે કે બાપુ તમે એકલા નથી, અમે બેઠા છીએ લાઈનમાં. ભૂખ લાગી છે હવે તો. બટેટું છે કાચું આપું? હાલે એ ના અરે જો તો ઈ ફોન. એ તો કાંઈ ન હોય, ખાવાનું આપતી હોય, બીજું હોય મરચું હોય લીલું ના તો બટાકાની છાલ. તો ખવાય તો પ્રોટીન વાળી હોય. છાલ નહોતી કાંઈ, તો શાક હતું, બટેકાનું શાક હતું. અને બટેટાની છાલ વાળું શાકે ભાવે. હા બહુ હે? મજા. સાચું કે ઈ આપણે જ ભાવે છે. ના નહીં, બહુ મીઠું લાગે, આપણે બેયને જ ભાવે, ચોલી બહુ નથી મીઠું ભાવતું. લાગે. અને હજી એક વસ્તુ છે ને, હવે આજકાલમાં જ હું ઉષાને કહીશ કે કરે, આજકાલમાં તો પોસિબલ નહીં થાય એટલે મારે તો આજકાલની બદલે એક વીક જ બોલવું પડે. આ વીકમાં થશે ઉષા ઓલી ખીચડી કરી માટલા વાળી મટકી વાળી. દલિયા ખીચડી દલિયા ખીચડી, અને મિક્સ જોરદાર બને છે, વેજીટેબલ બધું નાખીને. બહુ મસ્ત. અને મટકીમાં જ બનાવવાની, અને અમે પેલા બનાવતા બહુ બનાવી છે. પછી ટાઈમ નથી મળતો, ખબર નહીં શું હોય. તો છે ને એ બનાવશું ને હું તમને બતાવીશ, ઈ જોરદાર બને છે. અને તારી કાલની ભાખરીનું ઈ રેસીપી કહી દે, કેમ કે આજે બેનનો એકનો ફોન આવ્યો તો એવી રીતના ઘણા પાસે કોઈ કાંઈ કોન્ટેક્ટ હોય ન હોય તો ખબર ન પડે, એટલે સિમ્પલ ટૂંકમાં રેસીપી કહી દે કે કાલ તે જે ઓલી કરી હતી તરેલી ભાખરી શું કર્યું? એ આપણે ભાખરીનો લોટ બાંધીને એમ જ લોટ બાંધવાનો, પણ આમાં જીરું નાખવાનું ખાંડીને, અને ઘણા ભાખરીમાં મીઠું નથી નાખતા તો આમાં મીઠું નાખવાનું, કેમ કે તળેલી ભાખરી હોય ને તો એ ખાવાની લુખી મજા આવે, પણ મોરી હશે તો નહીં ભાવે. એટલે ખાસ મીઠું, તેલ અને જીરું ખાંડીને, જીરું અચકચરું જ ખાંડવાનું, અને લોટ કડક બાંધવાનો, એનાથી છે ને ભાખરી બહુ મસ્ત થશે અને એકદમ ફરસી થશે. મોણ અને નાખવાનું હરખું મોણ નાખવાનું, થોડુંક એટલે રાખવાનું. ખાવાની મજા આવશે. હમ. બસ આ એની રેસીપી. અને ફાસ્ટ જીરા ગેસે તરો ને એટલે જોરદાર બને. આ લોકો તો છોકરાઓ સવારે નાસ્તામાં લઈ ગયા હતા અને ખાવાની બહુ મજા આવી. રાતે ખાધી, હા સવારે નાસ્તામાં લઈ ગયા, અને અહીંયા ખાધી, અને અત્યારે પાછા આપણા મોટા બેન પૂછે છે મમ્મી ભાખરી છે? ભાખરી છે, કેમ કે ઈ ભાખરી હોય ને તો 2 દિવસ તો સીધી વાત છે, તરેલી હોય એટલે હાલે. હાલે. અત્યારે ભાખરી પૂરી થઈ ગઈ, નકર હજી હોત ને તો અમારે ઈ હાલે. અત્યારે હાઈલી જાતે. તો એટલે બહુ સરસ લાગે, એકવાર ટ્રાય કરજો, ટ્રાય કરી લ્યો ને તો પછી કોકવાર કોમેન્ટ કરો કોમેન્ટ કરજો. તમે આ રેસીપી ટ્રાય કરી અને સરસ બની હતી. અને તમારી પાસે કઈ રેસીપી હોય ને તોય ખાસ કહેજો. બસ તો આજે જમવામાં છે બટેટાનું તીખું શાક અને ખીચડી. અને બસ 10:30 થઈ ગયા, બાકી અમે અમારા રૂટીનમાં છીએ. ટાઈમે હમણાં હોઈ જશું, સવારે વહેલા ઉઠશું, ફટાફટ પાછા મળશું. તમને બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને જે કોઈ પણ હાઈપ આપે છે, લાઈક કરે છે અને જોવે છે, બધાને થેન્ક યુ સો મચ, કેમ કે છેલ્લા 2-4 વિડીયો થી ખરેખર હાઈપમાં ઘણું બધું ઇમ્પ્રુવ છે. અમને હાઈપ ઘણા બધા મળવા માંડ્યા, તમે બધા સપોર્ટ કરો છો એના માટે ખાસ દિલથી થેન્ક યુ. અને કાલ સવારે વહેલા પાછા મળશું. કાલ સુધી બધાને બાય, જય શ્રી જય શ્રી કૃષ્ણ.